આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. हेलो. हेलो साहब. हाँ जी. नमस्कार. नमस्ते. नमस्ते. हाँ नमस्ते. આપણે ઓલું જીવન સામીનું કરવો ને? हाँ जी. हाँ जी. હા એ બાબતે હું તમને વાત કરું છું. બરાબર. ક્યાં ગામથી બોલો છો? સાણોસરાથી બોલું. સણોસરા. જિલ્લો તાલુકો? તાલુકો ધ્રોલ. તાલુકો ધ્રોલ. જિલ્લો જામનગર. हाँ जी. हाँ जी. હા. શું નામ છે તમારું? રાજેશભાઈ. અચ્છા, આખું નામ બોલો જી. રાજેશભાઈ રઘુરામભાઈ કુબાવત. અચ્છા, બરાબર છે. કયા સમાજમાંથી બોલો છો? મહારાજ. હે? મહારાજ. અચ્છા, મહારાજ. સાધુ સમાજ? હા સાધુ સમાજ. હા. હા જી. હા. કેનો સંબંધ કરવાનો છે? હા તમારે બધા ઓડિયાનું બધું સાંભળતો એટલે બરાબર. મેં કીધું સાહેબ હારે ચર્ચા કરી, કીધું આપણે ગોઠવવાનું છે, કીધું આ રીતે હા જી. કોઈ જણા ફોન આવતા હોય ને એવું બધું થતું હોય ને. હા જી. હા જી. હા જી. બરાબર છે. હમ. કેનો સંબંધ કરવાનો છે? મારું જ કરવાનું પોતાનું. અચ્છા, તમારું કરવાનું. કેટલી ઉંમર છે તમારી? મારી 35 વર્ષ ઉંમર. અચ્છા, 35 વર્ષ. હમ. સગાઈ કેવું થયેલું છે અગાઉ? ના કાંઈ નથી થયું. અચ્છા, કુંવાર જ છો? હા. અને મારે સાહેબ શું હતું ખબર છે, અમારા સમાજમાં એવું છે અત્યારે અમારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ લાગે. બરાબર. બરાબર. એટલે રાજકોટની બાજુમાં કોઈ રાજકોટ કે જામનગર ઘરના ફ્લેટ કે એવું કઈ હોય કે આપણે નોકરી કરતો હોય ને એવું હોય ને તો આપે સાહેબ. હા, નકર હા, હા. એની દીકરી ભલે ને ભાગી જતી હોય તો આપણે જોયેલું છે, ઓહો. તો એમ ન દઈએ આપને. ના ના, એ વાત તમારી સાચી છે. અને સાહેબ વ્યવસાય મારે સારું છે, મારે સટવાળા મકાન ને બધું છે ને કાંઈ ઘટે નહીં. અને હું ઇલેક્ટ્રિક નું કામ કરું. ઇલેક્ટ્રિક નું કામ? હા હા. હા ઇલેક્ટ્રિક નું. એટલે એમાં તો કાંઈ નક્કી જ નહીં. ઇલેક્ટ્રિક નું પૈસામાં કાંઈ વાંધો ન આવે. ના ના, સારું છે. હા. એટલે વાયરિંગ કામ કે મોટર રિવાઇડિંગ શેનું કામ? ના મોટર રિવાઇડિંગ નહીં, બધા ન કોઈ મકાન ના. વાયરિંગ સમજાઈ ગયું. આ બધું હા બોર્ડ ને બધું ફિટિંગ કરે. વાયરમેન. ઓકે, વાયરમેન. ના ના, બહુ હા સારું, બહુ વાયરમેન. સારું. હા. એટલે દુકાન છે કે કઈ રીતનું કે? ના દુકાન નથી મારે. ઓકે, દુકાન થ્રુ જ્યાં કામ કામ ચાલતું મળે. હોય. હા. બરાબર. આપણે ધ્રોલ પડદરી છે. બરાબર. બરાબર. અહીંયા દુકાન થ્રુ આપને કામ મળે અને ઓમય છૂટક મળે, ગામડામાં બધે મળે. એમ? ધ્રોલ થી રાજકોટ સુધી હું જાઉં છું. એમ? હા. અને આમાં તો સાહેબ સારું જ છે. ભલે જીવનો જોખમ હોય કે ન હોય એ તો ઉપરવાળાના હાથમાં છે. ના ના, એ તો સેફટી તો. ના એ બધા ધંધામાં સેફટી છે જ. અને તમારી સેફટી હોય જ ને. તમે તમારું કામ કરતા હોય, સેફટી હોય. કોઈ પણ ધંધામાં જોખમ તો છે ને. ડ્રાઈવર હોય તો એક્સિડન્ટ નું જોખમ હોય, પણ સેફટી તો હોય ને. બધા કહોની સેફટી રાખીને કામ કરતા હોય. બધે સાહેબ સેફટી તો હોય જ. ના ના ના, એ તો 100%. એ તો તમે તમારી જૈનમાં સાહેબ આપણે છે ને જૈનમાં જવાના ગમે એ હોય, નાનું હોય કે મોટું હોય જવાનું. હા, સાચી વાત છે. સાચી વાત છે. હવે સાહેબ એને ભગવાન રામ કૃષ્ણ ને બધા વહી ગયા તો આપણે શું કેવાય. હા હા હા, એ બરોબર છે. હા હું એ સાહેબ જાણું હો બધું જ્ઞાન ને બધું. હા હા, એ વાત તમારી સાચી છે. એટલે હા તમે આ કોઈનો ઓડિયો મોકલજો તમે. હા હા. અને કોઈને લગતું હોય તો મેળે આવે, બીજું. ના ના, 100%. તમે કેટલું ભણેલા, કેટલું છો? મારે 5 થી 7 ચોપડી ભણેલ છે, જાજુ ભણેલ નથી, પણ માઇન્ડ વધારે. હા, એ તો 100%. માઇન્ડ હોય તો જ આ કામ કરી શકો ને તમે. આપણે ઇલેક્ટ્રિક નું આપણે ઓલું નથી તો શું કેવાય આઈટીઆઈ ને બધું કરેલું હોય ને. હા હા હા. હા એ નથી કરેલું. મેં એક આઈટીઆઈ કરેલો હતો સાહેબ. હું તમને દાખલા પૂર્વક કહું છું અને મેં તો હકીકત જ તમને વાત કરું છું. મેં એને પૂછ્યું, મેં કીધું કે આપણે આપણું મકાન હોય બરાબર. અહીંયાથી જે પોલ ઉભો હોય ઇલેક્ટ્રિક નો, હા. અહીંયાથી મેં કીધું બેયમાં કીધું પાવર આવે છે, એનું કારણ શું? તો કે મારે જે ચોપડીમાં વાંચવું પડશે. મેં કીધું સાહેબ વાંચવું ન પડે, ન્યુટ્રલ ગયો તમારે.
હા ન્યુટ્રલ ગયો. ઇલેક્ટ્રિક ભાષામાં ફ્લેશ ન્યુટ્રલ બોલાય ફેસ ન્યુટ્રલ, હા બરોબર છે. અને ગામડાની ભાષામાં ઇલેક્ટ્રિક ને પાવર એમ બોલે. હા એ તો ઠંડો પાવર આવતો હોય ને ગરમ આવતો હોય, તાકાત વાળો હોય ને એક હા એ હા અને ફ્લેશ ન્યુટ્રલ બોલાય એને. ના ના ના, એ તો બરોબર છે. હવે સાહેબ હા 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 બરોબર. તો આ ઓડિયો મૂકશું ને આપણે? ના ના મૂકશું 100%. તમારા ફેમિલીમાં? ફેમિલીમાં જો મારે 3-4 ભાઈઓ છે, એ પરણેલા છે, એમ? અને મારા 2 ભત્રીજા છે, હા 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 એ પરણેલા છે. બરાબર. અને મારા ભત્રીજાનો નનકો ભત્રીજો હોય ને એના ભેગો હું રહું છું. એમ? હા હા બરોબર. અને એના ઘરના ક્યાં સાહેબ ખબર, અમારા સમાજમાં મળતું જ નથી, એનું વલસાડ કર્યું મેં. એમ? હા હા બરોબર. વલસાડનું સાહેબ તમને ખબર આ લૂંટેર ગુલ્લર ને એવું બધું નથી આવતું? હા બહુ કિસ્સા બને છે. એ ફ્રોડ મારા સમજણમાં થઈ ગયો છે. પછી મેં કીધું તમે આવું કરો માં, એ રેકોર્ડિંગ મારામાં છે ને બધું છે. અમે વલસાડ ગયા હતા સાહેબ. હા 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 જો મારા કાકા ટૂર નું કરે, જમ્મુ કાશ્મીર નું બધે જાય. હા એટલે વાહન ચલાવે છે? હા એક બસ આ કઈ બસ ચલાવે છે, હા બરોબર. પછી એને મને સાહેબ શું કીધું ખબર, તું કે તારી ભાભી વલસાડની, તારી ભત્રીજી વલસાડની છે, અને તું કે આવ, આપણે પ્રજાપતિનો છોકરો રાજકોટનો હે. હા બરોબર. હા એનું આપણે કરવાનું છે. જો મેં કીધું કાકા હું એલિકો ઓળખતો નથી, હું કઈ ડિસ્ટ્રિક્ટમાં બધું ઓળખું છું. કીધું આપણે જે પારડી તાલુકો હોય, હલો સાહેબ, વલસાડની અંદર પારડી તાલુકો હોય, બરાબર. ઈ તાલુકો મેં જોયેલો. અહીંયા સુધી આવું કીધું તો અહીંયા આવીને પછી ઓલા કે મારા જાણીતા હે મારા કાકાજી, તું હાલ ભેગો. ચાલો અહીંયા સુધી આવ, પછી આગળ આપણું જાણીતું કાંઈ નથી. તો પછી એને સાહેબ ફ્રોડ કેવો કર્યો ખબર હે? દીકરી બચાવી એને, દીકરી બચાવી ફૂલાર. મેં કીધું તમે ઘરે જ કરી લ્યો, કીધું આપણે મંદિરે નથી કરવા. તો પ્રજાપતિના જે બાપ દીકરો હતા ને, કે આપણે મંદિરે લગ્ન કરી અને પછી રાજકોટ જાય. 80-85 માં નક્કી કર્યું. 80-85 માં નક્કી કર્યું. કે ઓલા તૈયાર હતા રાજકોટ વાળા, એ કે આપણે 45,000 રૂપિયા અત્યારે દઈ, બીજે રાજકોટ આવી અને કોર્ટ મેરેજ કરી અને વધતા પૈસા તમને દઈ દઈ ગઈએ. હા બરોબર. હા એવું કીધું. તો પછી કે કાંઈ વાંધો નહીં, હાલો. તો પછી તમે કે ઇકોમાં બેન જાવ કે મંદિરે, માતાજી મંદિરે, બરાબર. અને ઓલો જે છોકરો હતો કે મારી બેન ને હું તેડીને આવું છું. સમજાઈ ગયું. અને પછી મારા ભત્રીજાને હાવનો ફોન આવ્યો એટલે હું એના ઘરે વહી ગયો. તમને નિરાશા ઉતાવળ ન કરતા કીધું. પછી હું એના ઘરે વહી ગયો ને સાહેબ. બરાબર. એટલે પછી ઓલા મંદિરે ગયા જે મારા કાકા હતા ને રાજકોટના પ્રજાપતિ ને એ બધા હતા દીકરા વાળા. બરાબર. એ ગયા આપણે મંદિરે 2 કલાક સાહેબ વાત જોઈ. ઓલા નો આવ્યા. દીકરી વાળા જે હતા ને કે મારી બેન ને હું તેડીને આવું. બરાબર. અને 45,000 લઈ લીધા. ઓહો. આવો પૈસા ગયા ને લગ્ન પણ ન કરી દીધું, એવું થયું ને? હા. અહીંયા આવીને તમે જો ને 800-900 રૂપિયા એક જણા ભાવ થાય. વલસાડ પારડી ઉતરો ને. હા પણ બહુ, હા જી સાચી વાત છે. તમારે અહીંથી દૂર જવું પડે. 7 જણા આવ્યા તો સાહેબ એનું. તેમની તો આ તમારે ગયા હતા તો એજન્ટ થ્રુ ગયા હતા કે એમ તમારી મેળાઈ ગયા હતા? ના, મને મારા કાકાનો ફોન આવ્યો હતો. એમ નહીં, જે આ વ્યક્તિ ચીંધનાર છે, આ જે છોકરી અહીંયા છે, એ ચીંધનાર કોણ હતા? આપણે તમારે કોઈ એજન્ટ થ્રુ ગયા હતા કે ડાયરેક્ટ તમે તમારે? મારા કોઈ એજન્ટ હતા. મારા કાકા જમ્મુ કાશ્મીર બધે બસ આપે ને. અચ્છા, એના થ્રુ ગયા હતા? એના નંબર મળ્યા હતા એમને. એમની તો ઈ કાકાને તમારે કહેવાય નહીં કે આવું બની ગયું મારી ઉપર? તો પછી એનો ફોન આવ્યો મારી ઉપર. કે ઓલે દીકરી કે એનો ભાઈ કોઈ આવ્યા જ નહીં, કે મારે શું કરવું? હું અહીંયા મારા ભત્રીજાને ઘરે છું, એના હારાને ઘરે. હા બરોબર. મેં કીધું આવી રીતે થઈ ગયું, તમારે ધ્યાન રખાય ને એમ પૈસા દઈ દેવાય કીધું. ઓહો. અને મેં કાંઈ સાહેબ 1 રૂપિયો ગાયનું નાટી બરાબર આપણે નહીં લેવાનું. હા બરોબર. એ તો ખબર ને પ્રજાપતિ આવે તો ક્યાં ઉપાધિ મારું ઘર જોયેલું જ છે અને મારી ઘરે આવી ગયેલા એમ તો આપણે કઈ ફ્રોડ કર્યું નથી સાહેબ. ના એ તો આ શું કે બીજાને છેતરે નહીં એમ. તમે આ ઓડિયો જણાવજો એટલે બધા સાંભળશે.
ના ના 100% આપણે આ મૂકશું. તમારી આ જે તમારી ઉપર આવું જે બની ગયું છે એ પણ મૂકશું. એટલે તમારા ભત્રીજાનું તમે ગયા હતા ને જોવા માટે, આવી રીતે કરવા માટે? ના, આ કેના માટેની તમે વાત કરી હતી હમણાં? આ રાજકોટના પ્રજાપતિ છે. અચ્છા, આ બીજાનો કેસ છે? હા, બીજાનો કેસ છે. પણ આપણી યારે આવી છેતરપિંડી છે એટલે શું ખબર એને જે રાજેશભાઈ આવું કર્યું છે, પણ હું વચમાં નથી. હા હા, બરોબર છે, બરોબર છે. ના, આપણે તો કયો ને આપણે ગમે ત્યાં જતા આવી હજી. ના ના 100%. આપણે પછી તમારે અહીં જે નથી. તમારું ગામ છે સણોસરા, હા મકાન બધું કમ્પ્લીટ જ છે ને ત્યાં? હા, બધું કમ્પ્લીટ. હા, બરોબર છે. કઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને ખાસ ફ્રોડ કોલ થી સાવચેત રહેજો, બરાબર છે? અને સાહેબ જો કહેતા હોય તો હું તમને ઓનલાઈન રેકોર્ડિંગ મોકલું ફ્રોડ વાળાનું. હા તો કાંઈ વાંધો નહીં, મોકલજો. આપણે એનું પણ કરશું. પણ ટૂંકમાં શું છે, અત્યારે એક આ ઓડિયો આપણે ચડાવી દઈએ, પછી આપણે એનો ઓડિયો એક આપણે અલગથી બનાવી નાખશું, બરાબર છે? હું તમને ફેસબુકમાં એના મોકલીશ. હાજી, મોકલી દેજો. સાહેબ હાલો, હા હા, તમને બોલો. ફેસબુકમાં મોકલીશ. એટલે આ ઓડિયો અલગ રાખજો, ઓલા ઓડિયો અલગ રાખજો, એટલે ખબર પડે કે આવા છે. ના ના, સાચી વાત છે. આપણે ખુલ્લા કરવા જોઈએ ને, બરોબર છે? શું છે, આમ સાહેબ કાયમ ફોન આવે શું કરવાનું? તમે ગાયરું બાયરું બધી હતી. ના ના, કાંઈ વાંધો નહીં. મને વાત કરાવજો એ ભાઈ સાથે, જે તમારી સાથે એવું બની ગયું છે ને, એ ભાઈ સાથે મને વાત કરાવજો. કોન્ટેક્ટમાં લઈશ. આ કોન્ફરન્સમાં રહેજો ને, આપણે વાતચીત કરી લઈશું. અને ઓડિયો મોકલીશ ઓલા હું. હા જી, ઓડિયો મોકલજો અને તમારો ફોટો મોકલી દો, એટલે આપણે ઓડિયો ચડાવી દઈએ, બરાબર? અત્યારે મોકલી દો. હા જી, મોકલી દો. મોકલી. બરાબર. હા જી, આજ મારો વોટ્સએપ નંબર છે. હા આજ વોટ્સએપ. ભલે. જી. હા, બરાબર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.